ઇકોઝોનના કાયદો આવવાથી ગીર પંથકના ખેડૂતો ચિંતિત થયા છે। આ કાયદો લાગુ પડવાથી નાના મોટા ધંધા રોજગારને તો અસર પડશે, પરંતુ ખેડૂતો અને ગીરમાં રહેતા લોકોને બીજી પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે। આ ઇકોઝોન મુદ્દે પહેલા પણ આ વિસ્તારના લોકોએ આંદોલન કરેલું હતું અને હાલમાં પણ આ કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે। તેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કાર્યક્રમ નક્કી કરાયા છે, જેમાં આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત ગામના લોકો પરિવાર સાથે એકઠા થયા હતા અને ત્યાંથી બેનરો, સૂત્રોચ્ચાર અને ઇકોઝોન હાય હાયના નારા સાથે રેલી કાઢવામાં આવી, જેમાં સ્થાનિક ભાજપના નેતાઓ પણ સમર્થનમાં જોડાયા। આ રેલી મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવેલ હતું। સરકાર સમક્ષ તમામ મુદ્દાઓ રજૂ કરી ઇકોઝોન નાબૂદ થાય તેવી માંગ કરી। આજના કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણ છોડવિયા, ભરત સોજિત્રા, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉંડકટ, પૂર્વ ભાજપ યુવા પ્રમુખ ભરતવાળા, પાલિકા કારોબારી ચેરમેન ભૂપત હિરપરા, યાર્ડના ચેરમેન સંજય સિંગાડા, આપ નેતા પ્રવીણ રામ સહિત હજારોની સંખ્યામાં બિનરાજકીય રેલીમાં લોકો જોડાયા હતા। વાત કરીએ તો તાલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ઉંડકટ પણ ખુલ્લેઆમ ઇકોઝોનના સમર્થનમાં જોડાયા। તેઓ ભાજપને ચીમકી આપતા જણાવેલ કે આંદોલનમાં ભાજપ દ્વારા કોઈ કનડગત થશે તો રાજીનામું આપવામાં આવશે। આમ તો બિન રાજકીય છે એટલે રાજકીય રીતે મારે કંઈ વાત ન કરવી જોઈએ, છતાં પણ ખેડૂતોનો અને આ વિસ્તારના લોકોનો એક પ્રશ્ન છે કે ઇકોઝોન છે એ સરકારે અથવા તો સરકારના સરકારી બાબુઓએ જે સરકારને પણ ગેરમાર્ગે દોરે છે। અમારે ઘણી બધી રજૂઆતો થઈ, એ રજૂઆતોને આધારિત સરકારને હજી ઘણા બધા આ નોટિફિકેશન બાબતે રાજ્ય સરકારને કંઈ વધારે પૂરતી ખબર પણ નથી કે આની અંદર કયા કયા કાયદાઓ લાગ્યા છે। એની અમે યોગ્ય વાચા આપી છે અને એ વાચાના અનુરૂપ આજે આને આવેદનપત્ર આપી અને સરકારને અમે જાણ કરી છે કે આ હિન્દી ભાષી અથવા તો આઉટ સ્ટેટના આવેલા અધિકારીઓ જેના કારણે કે જેને ખબર નથી કે આ લોકલ સ્થિતિ શું છે અને એ સ્થિતિને સમજવા માટે આ બધા રાજકીય પક્ષો સાથે જોડાઈ અને બિન રાજકીય આંદોલન ચલાવ્યું છે અને બિન રાજકીય આવેદનપત્ર આપ્યું છે। પહેલાં તો સરકારે આ ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી અને એક હરકતું પકડ્યું છે। અમારી દેશી ભાષામાં કહીએ તો અમારે ઓલરેડી રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, છતાંય અમારે હરેક નાની નાની વસ્તુમાં જે સરકારશ્રીના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી। અત્યારે ઓલરેડી રસ્તા હોય કે બીજી કંઈ પણ કનડગત હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ લોકોને ચાલવા પણ નથી દેતું। જો હવે સંપૂર્ણ સત્તા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આવશે તો ખેડૂતોએ હિજરત કરીને ભાગવાનો વારો આવશે અને આ બધી જમીનો કોર્પોરેટ ગ્રુપ ખરીદી અને પોતાની મનમાની સરકારમાં કરાવશે। સરકારનો એજન્ડો પણ એવું લાગી રહ્યું। નામ નરેન્દ્રભાઈ હિરપરા, ગામ મધુપુર, ગીર। ઇકોઝોનનો કાયદો જે સરકાર ઇકોઝોન લાવવા માગે છે એની અંદર ખેડૂતોને ખેતીની અંદર કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો એને પણ નડતરરૂપ છે। અને બીજું કે આજે જે 389 ગામ હતા એની અંદર 196 ગામ શું કામે રાખવામાં આવ્યા, 200 ગામ કાઢી નાખવામાં આવ્યા, કારણ કે અદાણી અને અંબાણી ગ્રુપ જે છે, જે ઉદ્યોગપતિઓ છે, જે ભૂમાફિયાઓ છે, એને લાભ કરાવવા માટે આ સરકાર ગમે તે કરે, પણ આ 196 ગામની અંદર જો ઇકોઝોન આવશે તો આનું પરિણામ આવતા દિવસોમાં આ સરકારને ભોગવવું પડશે અને ભોગવવું પડશે। 2016ની અંદર જ્યારે આ કાયદો આવ્યો ત્યારે પણ 43 દિવસ પ્રતિક ઉપવાસ, 13 દિવસ આમરણ ઉપવાસ કરીને 8 વર્ષ સુધી આ કાયદાને સ્થગિત કર્યો। અત્યારે ફરીથી 18 તારીખે એમનું ગેજેટ બહાર પડ્યું છે અને આ ગેજેટનો આખો અભ્યાસ કરતાં 19 બાબતો એવી છે કે જેમાં નિયંત્રિતમાં મૂકવામાં આવી છે કે એમની પરમિશન મળી શકે પરંતુ નિયંત્રણ હેઠળ। તો જ્યાં નિયંત્રણની વાત છે ત્યાં ષડયંત્ર છે, જ્યાં નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે। ષડયંત્ર શું છે કે ત્યાં એનઓસી લેવા જશે, ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે, કોઈ ખેડૂત બોર કરવા માટે ખેડૂત પાસે એનઓસી લેવા જશે, એને નડતું વૃક્ષ કાપવા માટે એનઓસી લેવા જશે, રેસ્ટોરન્ટ અથવા હોટલ ખોલવા માટે એનઓસી લેવા જશે, તો શું ફોરેસ્ટ ખાતું મફતમાં એનઓસી આપશે? એના માસીના દીકરા નથી થતા, પ્રસાદી દેવી પડશે। તો અત્યારે તો એક ડિપાર્ટમેન્ટમાં પ્રસાદી આપતા હતા, એક હાથે જનતા લૂંટાતી હતી, હવે બીજા હાથે જનતા લૂંટાવાની છે। એટલે 18 કે 19 બાબતો એવી છે કે જ્યાં જનતા કરપ્શનનો ભોગ બનવાની છે। આ કાયદો સિંહના સંવર્ધન માટે એટલા માટે નથી। કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ઇકોઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે અમને માનનીય કલેક્ટરશ્રી મારફતે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત સાથે સાદર કરીશું। સર, ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે, ઇકોઝોન નાબૂદ થાય તેવી જેની માંગ છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો આજે ઉમટા થયા છે, સરકારને શું રજૂઆત છે? જે લાગણીઓ ખેડૂતના પ્રતિનિધિઓ દ્વારા સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે તમામ લાગણીઓ અમે સવિશેષ માનનીય કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી અને સરકારમાં સાદર કરીશું। અંદાજે 20 થી 25 અલગ અલગ રજૂઆતો દેખાઈ રહી છે। સાહેબ, અમુક ગામડા બાકાત રાખવામાં આવ્યા છે, એમના વિશે તમે શું કહેશો?
અત્યારે એના વિશે તો હાલમાં તો હું કંઈ નહીં કહી શકું, કારણ કે વિષય આખો અલગ છે. સરકાર દ્વારા ઇકોઝોન બાબતે એક ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. તેના વિરોધમાં આજે અમે મામલતદારશ્રી તાલાળાને વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવ્યું છે. અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે અત્યાર સુધી જે જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે. ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 5000થી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને એમાં ઇકોઝોનનો કાયદો હટાવવામાં આવે, અન્યથા અમારે ગાંધીજી જે માર્ગે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે વિરોધ દર્શન કરે. કાલથી અમારો રણનીતિ એવી રહી છે કે કાલથી અમે ખાટલા બેઠકો શરૂ કરી. જે સરકારે નવો અભિગમ લઈ આવ્યો છે ખાટલા બેઠક, એનો અમે પૂર્ણ તરીકે ઉપયોગ કરી અને લોકોને જાગૃત કરી અને વધુમાં વધુ હજી આથી પણ વધારે લોકો આ લડતની અંદર જોડાય એવા અમારા પ્રયત્નો રહે છે. ભરતભાઈ વલ્લભભાઈ સુજિત્રા, ગીર સોમનાથ ભારતીય કિસાન સંઘની જવાબદારી છે અને છેલ્લા 36 વર્ષથી હું નાના કાર્યકર્તા તરીકે મારી શરૂઆત હતી અને 1992થી તાલુકા ભાજપ કિસાન સંઘના પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી અને આજ 2024માં મારી જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી છે. પણ ગીરના વિવિધ આંદોલનો કરીને અમને મુક્તિ મળી છે. ક્યારે પણ સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ધ્યાન દેવામાં આવતું નથી. જે અનેક પ્રશ્નો છે. ગીરની પ્રજાને એવું લાગે છે કે લોકશાહી અમને છેલ્લા 50 વર્ષ મળી હોય. આ છેલ્લા સમજી લો કે 25 વર્ષથી તો મારા ભાગમાં આંદોલન જ આવે છે, રોડ રસ્તાના લઈને લાઇટના લઈ. એટલે મારી આપ મીડિયા દ્વારા સરકારને માંગ છે કે આ ઇકોઝોનનું જે તૂત છે એ સદંતર નાબૂદ કરે, કારણ કે આ વિસ્તારના ખેડૂત. મેં એવી ચીમકી આપી છે કે જ્યારે આ આંદોલનની વચ્ચે ક્યાંક ને ક્યાંક પાર્ટી અથવા તો પાર્ટીના કોઈ પણ આગેવાન દ્વારા અમને વિક્ષેપ પાડવામાં આવશે કે આ આંદોલનને રોકાવવામાં આવશે તો એના માટે અમે અમારું રાજીનામું દેવા પણ મેં મારી તૈયારી બતાવી છે.